હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ટેટીનું શરબત બનાવીશું। ટેટીનું શરબત બનાવવા માટે આપણે ટેટીને સમારી લેવાની છે અને મિક્સર જારમાં લઈ તેને ગ્રાઇન્ડ કરી લેવાની છે। તો આપણો ટેટીનો પલ્પ તૈયાર છે। આપણે તેને ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકી દેશું। એક પેન લેશું, તેમાં અડધો લીટર દૂધ અને ખાંડ ઉમેરી તેને ગરમ કરી લેવાનું છે। એક વાટકામાં એક ચમચી કસ્ટર્ડ પાવડર અને દૂધ ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી અને જે આપણે દૂધ ગરમ થતું હતું તેમાં ઉમેરી દેવાનું છે અને તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। હવે આ દૂધ ઘટ ના થાય ત્યાં સુધી આપણે દૂધને ગરમ કરી લેવાનું છે। દૂધ ઘટ થઈ જાય પછી ગેસ ઓફ કરી દૂધને ઠંડુ કરી લેવાનું છે અને ઠંડુ થઈ જાય પછી આપણે તે દૂધને ફ્રીજમાં મૂકી દેવાનું છે, જેથી કરીને એકદમ ઠંડુ થઈ જાય। એક ચમચી તકમરિયા લેશું, તેને પાણી નાખી અને પલાળી દેશું। હવે આપણો પલ્પ અને દૂધ બંને ઠંડા થઈ ગયા છે, બંનેને મિક્સ કરી લેશું અને ઉપર આપણે જે તકમરિયા પલાળેલા હતા તે નાખી અને મિક્સ કરી લેશું। તો તૈયાર છે આપણું ટેટીનું શરબત। આપણે તેને સર્વ કરીશું। તો તૈયાર છે આપણું ઠંડુ ઠંડુ ટેટીનું શરબત। આજની રેસીપી તમને સારી લાગે તો લાઈક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો।